જંબુસર શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે જય માતાજી યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાકાલી માતાજીના મંદિરથી પાવાગઢ પદયાત્રા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 24માં પદયાત્રા સંઘના પ્રસ્થાન પૂર્વે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. ધાર્મિક કાર્યક્રમોની વણઝાર. ઠાકોરભાઈ પંચાલ તથા દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંઘ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રબારીવાસ ખાતે મહેશભાઈ ખોડાભાઈ પરમારના નિવાસસ્થાને અંબા આરાધના, રાસ ગરબા અને શ્રી મહાકાલી ચાલીસાના પાઠ યોજાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રાજમાર્ગો પર શોભાયાત્રાનું ભ્રમણ. આજે સવારે મહેશભાઈ પરમારના નિવાસસ્થાનેથી ડીજેના તાલે અને ભક્તિ સંગીતના સથવારે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો જેવા કે પઠાણી ભાગોળ, ગણેશ ચોક, ઉપલીવાટ, મુખ્ય બજાર, સોની ચકલા, લીલોત્રી બજાર અને કાવા ભાગોળ થઈ પરત મહાકાલી માતાજીના મંદિરે પહોંચી હતી. માર્ગો પર જય માતાજી અને જય મહાકાલીના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. 50 જેટલા પદયાત્રીઓ પાવાગઢ જવા રવાના. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ભાવિકો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી અજીતભાઈ, રાજુભાઈ, કમલેશભાઈ, જયેશભાઈ, ભીખાભાઈ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે બપોર બાદ મહાકાલી માતાજીના મંદિરે આશીર્વાદ લઈ આશરે 50 જેટલા પદયાત્રીઓ માતાજીના ધામ પાવાગઢ જવા રવાના થશે.